મૂલ્યના આધારે કંપનીની અંદર રોકાણ કરવા મતલબ મજબૂત તેજીવાળા બજાર દ્વારા વ્યક્તિગત શેરો ક્ષણિક રીતે આગળ વધી શકે છે. સ્ટોકની ગુણવત્તા પસંદ કરવી એ રેસ્ટોરન્ટની પસંદગી કરવા જેવું જ છે, પણ એવા સ્ટોક્સમાં રોકાણ કરવું. ગુણવત્તા શેર બજાર એ ખરેખર શેરોનું બજાર છે. બસ બોન્ડની અંદર, ઇક્વિટીની અંદર, ડેપ્ટની અંદર મિશ્રણ કરીને રોકાણ કરવું. જો આ બધું ન ફાવતું હોય ને મ્યુચ્યુઅલ શેર વળતર મેળવવાની લાલચે બધું જ ઇક્વિટીમાં રોકાણ કરવું એ ક્યારેક નુકસાનકારક બની શકે. વ્યક્તિગત રીતે રોકાણ કરવું જોઈએ નહીં. તમે ગમે તેટલા સાવચેત રહો, ભવિષ્યની આગાહી તમે કરી શકતા નથી. જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. આગળનો એક વિડીયો તમે જોયો હશે, ભાગ 1 રોકાણની સફળતાના નિયમો, ભાગ 2 લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું. વિડીયોને આપણે આગળ વધારીએ એ બદલ મારે ઘણા સમયથી લોકોને થેન્ક યુ કહેવું છું કે ભાગ 2 ની શરૂઆત કરતા છેલ્લા 3 વર્ષથી હું નિયમિત રીતે વિડીયો બનાવું છું અને કેટલાક લોકો નિયમિત રીતે મારો વિડીયો જોવે છે અને કેટલાક લોકો નિયમિત રીતે મને કોમેન્ટ પણ કરે. તો એવા કેટલાક નામને હું મારા વિડીયોના માધ્યમથી થેન્ક યુ કહેવા માંગુ છું. એવા રમજાન રાશિદ દુબઈથી, રમણીકભાઈ ગાલા, સંકલ્પવાળા પટેલ સર, અરવિંદભાઈ બારૈયા, જનબંધુ સાવરકુંડલાથી, મનુભાઈ ગોહિલ, દિનેશભાઈ પ્રજાપતિ ભરૂચથી, જિગ્નેશભાઈ પટોળિયા, પ્રહલાદભાઈ પટેલ, અંકુરભાઈ વસોયા, જય ભોઈ, મયંકભાઈ મહેતા, એવા દરેક વ્યુઅરનો ખૂબ ખૂબ આભાર અનુભવું છું. અને જેમને નામ નથી આવતા ને એનો તો વિશેષ આભાર. બરાબર, ચેનલને કોમેન્ટ કરશો, ચેનલને લાઈક કરશો અને ચેનલને જોતા રહેશો તો અમારો ઉત્સાહ વધતો રહેશે. હવે વિડીયોની આગળ આપણે શરૂઆત કરીએ. ભાગ 2 રોકાણના નિયમોને. આમાં નિયમ નંબર 5, નિયમ 1, 2, 3 ને 4 તો તમે આગળ જોયેલા જ છે. સ્ટોક ખરીદતી વખતે ગુણવત્તાપૂર્વક સ્ટોક્સ અને સોદાબાજી કરવી જોઈએ. ગુણવત્તા એટલે વિકસતા બજારની અંદર પોતાનું વેચાણ મજબૂત કરી શકે એવી કંપનીમાં રોકાણ કરવું, એને નામ ગુણવત્તા. ગુણવત્તા એટલે તકનીકીની નવીનતા પર આધારિત ક્ષેત્રમાં રોકાણ કરતા હોય એવા સ્ટોક્સમાં રોકાણ કરવું, એનું નામ ગુણવત્તા. ગુણવત્તા એટલે એક મજબૂત મેનેજમેન્ટ ટીમ હોય જેની પાસે, એને નામ ગુણવત્તા. એનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ મજબૂત હોય. ગુણવત્તા એટલે સારી મૂડી ધરાવતી કંપનીમાં રોકાણ કરવું. ગુણવત્તા એટલે જેની પર ઓછું દેવું હોય એવી કંપનીમાં રોકાણ કરવું. ગુણવત્તા એટલે બજારની અંદર પ્રથમવાર પ્રવેશ કરતી હોય અને એ બેન્ચમાર્ક બનતી હતી એવી કંપનીમાં રોકાણ કરવું. સ્વાભાવિક રીતે ગુણવત્તાના આ ગુણોને એકલા ધ્યાનમાં લઈ શકાતા નથી. સ્ટોકની ગુણવત્તા પસંદ કરવી એ રેસ્ટોરન્ટની પસંદગી કરવા જેવું જ છે. ઘણી વખત આપણે 3 સ્ટાર અને 4 સ્ટાર કંપની બને ને પછી આપણે રોકાણ કરીએ છીએ, પણ આપણે આ ગુણવત્તાના માપદંડો ધ્યાન રાખીશું તો આપણે પહેલા એની અંદર રોકાણ કરી શકીશું. નિયમ નંબર 6 ને જોઈએ આપણે. બજારના વલણોને આર્થિક દ્રષ્ટિકોણ નહીં પણ મૂલ્યના આધારે કંપનીની અંદર રોકાણ કરો. મતલબ અંડર વેલ્યુ શેર હોય એની અંદર રોકાણ કરો, ઓવર વેલ્યુડ થઈ હોય નહીં. પણ લોકોને ખબર જ નથી પડતી કે અંડર વેલ્યુડ શું ને ઓવર વેલ્યુડ શું. અહીંયા પુસ્તકો મૂકેલા છે, એની અંદર એક મનોજ અરોરાનું પુસ્તક છે, ધ ઓટોબાયોગ્રાફી ઓફ ધ સ્ટોક્સ. એ પુસ્તક તમે વાંચી લેજો, ત્યારે તમને ખબર પડશે કે અંડર વેલ્યુડ શું કહેવાય ને ઓવર વેલ્યુડ શું કહેવાય. ખરેખર સમજદાર રોકાણકાર જાણે છે કે શેર બજાર એ ખરેખર શેરોનું બજાર છે. કયો શેર? ગીરનો સિંહ, એની વાત કરું. એ શેર હોવો જોઈએ તો શેર બજારમાં રોકાણ કરે. મજબૂત તેજીવાળા બજાર દ્વારા વ્યક્તિગત શેરો ક્ષણિક રીતે આગળ વધી શકે છે, પરંતુ વ્યક્તિગત શેરો બજારની દિશા નક્કી કરે છે, એની વિપરીત દિશા નહીં. શેર બજારના અર્થતંત્ર હંમેશા મંદી સાથે આગળ વધતા નથી. મંદીવાળા બજારો હંમેશા મંદી સાથે સુસંગત હોતા નથી. કોર્પોરેટ કમાણીની અંદર એકંદર ઘટાડો હંમેશા શેરના ભાવની અંદર એક સાથે ઘટાડો લાવતા નથી. તેથી બજારના વલણ અને આર્થિક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. વ્યક્તિગત રીતે રોકાણ કરવું જોઈએ નહીં. નિયમ નંબર 7, વૈવિધ્યકરણ કરો. ચોક્કસ બોન્ડની અંદર, ઇક્વિટીની અંદર, ડેપ્ટની અંદર મિશ્રણ કરીને રોકાણ કરો. ફક્ત વળતર મેળવવાની લાલચે બધું જ ઇક્વિટીમાં રોકાણ કરવું એ ક્યારેક નુકસાનકારક બની શકે. તમે ગમે તેટલા સાવચેત રહો, ભવિષ્યની આગાહી તમે કરી શકતા નથી. એને નિયંત્રિત પણ તમે કરી શકતા નથી. કોઈ જગ્યા પર વાવાઝોડું આવશે, કોઈ જગ્યાએ ભૂકંપ આવશે, કોઈ જગ્યાએ હડતાલ પડશે, કોઈ જગ્યા પર સ્પર્ધક નડી જશે તમને, કોઈ જગ્યાએ તકનીકી પ્રવૃત્તિ નડી જશે તમને, કોઈ જગ્યાએ સરકારી પગલાં નડી જશે. એવા ઘણી બધી વસ્તુ યુદ્ધની અંદર પણ તમને ક્યારે કયા દેશ વચ્ચે યુદ્ધ થઈ જશે, કેટલું લાંબુ ચાલશે, કોઈને ખબર હતું નહીં. રશિયા યુક્રેનનું યુદ્ધ એવું હતું કે 7 દિવસમાં રશિયા યુક્રેનને પતાવી દેશે, પણ હજી ચાલે છે. લાખો ડોલરનું નુકસાન થઈ શકે કોઈ પણ કંપની અંદર. એટલા માટે થોડું વૈવિધ્યપૂર્વક તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે તો તમને એનું જોખમ પણ લેતા ફાવશે અને તમે એને સહન પણ કરી શકશો. અને જો આ બધું ન ફાવતું હોય ને તો મ્યુચ્યુઅલ ફંડ શેર
અને અમારી જેવા લોકોનો કોન્ટેક્ટ કરી દેવાનો. એક જ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં બધી સારી કંપનીઓ આવતી હોય ને એ લોકો જાતે જ લેવડ કરી લેતા હોય. આપણે ધ્યાન રાખવું પડે નહીં. નિયમ નંબર 8, તમારું હોમવર્ક કરો અને મદદ કરવા માટે નિષ્ણાંતોને જવાબદારી આપો. જાતે રિસર્ચ કરો, ડેટા એકત્રિત કરો, તેને સમજો અને તેનું ભણો, તેનું વાંચન કરો, તેનું એનાલિસિસ કરો અને પછી વિચારીને રોકાણ કરો. અને આ બધું જો અઘરું લાગતું હોય ને તો અમારી જેવા એક્સપર્ટ લોકો છે જ માર્કેટની અંદર કે જેને એનું લાયસન્સ લીધેલું છે. અમે પણ વિડીયો બનાવવા માટે એક્સપર્ટને રાખીએ. બરાબર, જાતે નથી બનાવતા, આવડતું હોય પણ ના બનાવે. એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસરની જરૂર પડે. બધું ડાયરેક્ટ ના કરે. બધું ડાયરેક્ટ કરીએ ને તો આપણે ક્યારેક ડાયરેક્ટ થઈ જઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. હજી આગળનો ભાગ 3 અને ભાગ 4 આવવાના જ છે.